વિક્રમ ઠાકોરના કોમ્પિટિટર કોણ? હું નથી માનતો કોઈ હોય. ક્યારે ચર્ચા થાય ખરી કેવી એમ કે ભાઈ આ મારો હરીફ, આ પેલાનો હરીફ? આપણા ઉદ્યોગમાં ખરું એવું? ઘણા કલાકારો છે એવા, પણ મારું નામ નથી દેવું કે જે લોકો મને નથી ગમાડતા. ઘણા લોકો છે એમાં. એ રીતે રાજકારણમાં પણ ઘણા બધા અમુક નેતાઓ છે જે ખાલી મેં વાત કરી હતી કે રાજકારણમાં ભવિષ્યમાં આવીશ, તો ઘણા નેતાઓને પણ નહીં ગમ્યું. ખબર નહીં કેમ નહીં ગમતું. તો એનો મતલબ વિક્રમ ઠાકોર રાજનીતિમાં તો તમારા બિરાદરીના લોકોને નહીં ગમું? અમારા નેતાઓને એવું નહીં, ઘણા બધા નેતાઓ એવા છે જેનું નામ તો મારે નથી દેવું. કલાકારોમાં ઘણા બધા એવા છે જે આ મારી સફળતા એ લોકોને નથી પચતી નથી એમ. શું કારણ હોય વિક્રમ? એનું કારણ શું? કદાચ આ મારી સફળતા એ લોકોને એમને એવું લાગતું જો ભાઈ હારો આ ક્ષેત્રે આગળ આવી જશે તો પછી અમારું કંઈ નહીં આવવા. અચ્છા, વિક્રમભાઈ રાજનીતિમાં આવે, ચલો પક્ષનું નામ તમે નહીં કહો, તો કયા વિસ્તારથી ચૂંટણી લડે? તમારા જેવા વડીલ બધા મળતા હોય તો કહેતા હોય છે કે તમારું ઉત્તર ગુજરાતમાં બહુ વધારે પેલું છે, તો ભવિષ્યમાં જો તમારે લડવું તો ઉત્તર ગુજરાતમાં તમે બિંદાસ તમે આવી શકો એમ. બનાસકાંઠા પાટણ? બનાસકાંઠા પાટણ. પણ આ જ્ઞાનીબેન અલ્પેશભાઈ સહકાર આપે ખરા? બંને અલગ અલગ પક્ષના પાછા. જો આમાં સહકારની વાત છે તો પહેલાં કયા પક્ષમાં જઈએ છે એના ઉપર છે. તાર કોઈ વાર અલ્પેશભાઈ જોડે વાત થઈ આ મુદ્દે? અલ્પેશ ઠાકોર જોડે? અલ્પેશભાઈ જોડે વાત થાય ને, ઘણી વખત વાત થાય. જ્યારે હમણાં 26મી જાન્યુઆરી જે સમાજ ભેગો કર્યો હતો રાત્રે, એ વખત બી એમણે કીધું હતું મને, થોડું લેટ કીધું હતું મને, પણ કીધું હતું એટલે ગયો તો ખરો.